હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ કામળિયા ચંદુ. આપણે ધોરણ 10નું ગણિત વિષય જેમાં પ્રકરણ નંબર 4 છે દ્વિઘાત સમીકરણ, જેની આપણે શરૂઆત કરશું. ઓકે, હવે દ્વિઘાત સમીકરણ છે શું, કોને કહેવાય દ્વિઘાત સમીકરણ, એના વિશે પહેલાં આપણે ચર્ચા કરીએ. એ ચર્ચા કરતાં પહેલાં બીજું પ્રકરણ બહુપદીઓ, પોલિનોમિયલ. તો એમાં તમે બહુપદી વિશે વાત કરી. એક છલ બહુપદી જેમાં એક છલ આવતો હોય એક્સ, બરાબર. તો એ એક છલ બહુપદી છે એના અલગ અલગ પ્રકાર છે. અચળ બહુપદી હોય, સુરેખ બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી હોય અને અનંત સુધી એન ઘાતવાળી બહુપદી પણ હોય, બરાબર. એની ચર્ચા કરી. તો એના પરથી જ આપણે આમાં આગળ જશું. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એની વાત કરતા પહેલા હું એવું કહું કે બહુપદી જે છે, એક છલ બહુપદી, બરાબર. એક છલ બહુપદી એમાં આપણે ઘણા બધા પ્રકાર જોઈએ કે અચળ બહુપદી. હવે અચળ બહુપદી કોને કહેવાય? પહેલી વાત તો બહુપદીને દર્શાવાય શેના વડે એ જોયું કે પી ઓફ એક્સ પોલિનોમિયલ ઓફ એક્સ, એટલે કે પોલિનોમિયલ બહુપદીને ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ ઓફ એક્સ. એક્સ એટલે એક્સ છલમાં બહુપદી, ચલ એક્સ છે એવી બહુપદી છે. એ કઈ છે તો કે એ જ્યાં એ બિલોંગ્સ ટુ આર, કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ લ્યો. અહીંયા ખાલી એ લીધો છે, એ બિલોંગ્સ ટુ આર. અહીંયા આગળ કોઈ છલ આપેલો નથી, એટલે કે એક્સની 0 ઘાત છે, ચલની 0 ઘાત છે. તો એવું જે પદ હોય એને આપણે અચળ બહુપદી કીધી, બરાબર. પછી બીજું હતું સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદી છે એનું કંઈક સ્વરૂપ આવું હતું કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી, જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને એ કોમા બી બિલોંગ્સ ટુ આર. એ અને બી કોઈ વાસ્તવિક સંખ્યા હોય ને એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલા માટે એ દર્શાવવું જરૂરી છે કે એ 0 ન હોવો જોઈએ. જો એ 0 હોય તો આ પદ 0 થઈ જાય, એટલે ખાલી બી વધે. બી ના ગુણકમાં એક્સ, ચલની 0 ઘાત, એટલે અચળ પદ થઈ ગયું. તો અચળ બહુપદી તો ઉપર વાત કરી આપણે વાત કરવાની સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદી માટે એક્સનો સહગુણક, એક્સની 1 ઘાતનો સહગુણક છે એ 0 હોવો જોઈએ નહીં, એટલે ડઝ નોટ ઇક્વલ ટુ 0, રાઈટ. એટલે સુરેખ બહુપદી છે એનું સમીકરણ છે એ આવું છે, એ એક્સ પ્લસ બી, એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એ બી બિલોંગ્સ ટુ આર. એના પછી જે છે એ છે દ્વિઘાત બહુપદી, એટલે કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એ બી અને સી બિલોંગ્સ ટુ આર. એટલે એ બી સી કોણ હોય તો કે વાસ્તવિક સંખ્યા હોય, પણ એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એ છે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. કેમ કે જો એ 0 લઉં એટલે આ પદ 0 થઈ ગયું, એટલે શું વધ્યું બી એક્સ પ્લસ સી. હવે બી એક્સ પ્લસ સી એટલે કયો પ્રકાર થઈ ગયું તો કે એ સુરેખ બહુપદી થઈ ગઈ. પણ આપણે કોની વાત કરીએ છીએ? દ્વિઘાત. દ્વિઘાત બહુપદીમાં 2 ઘાત વાળું પદ હોવું જોઈએ. ઓકે, તો આ દ્વિઘાત બહુપદી. અને ત્રિઘાત બહુપદીમાં 3 ઘાત હોય. બીજું કે આના શૂન્યની વાત કરીએ, બરાબર. એ પણ બીજા ચેપ્ટર બહુપદીમાં જોઈ ગયા કે શૂન્ય છે એ કોને કહેવાય તો કે એક્સની એવી કિંમત કે જેના માટે બહુપદી પી ઓફ એક્સ છે એ 0 થાય. એક્સની જે કિંમત માટે પી ઓફ એક્સ 0 થાય, બહુપદી જે છે એ પછી અચળ બહુપદી હોય, સુરેખ બહુપદી હોય કે દ્વિઘાત બહુપદી હોય કે ત્રિઘાત બહુપદી હોય, કોઈ પણ બહુપદીમાં એક્સની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય 0 થાય તો એ એક્સને એ બહુપદીનો શૂન્ય કહેવાય. એવી ચર્ચા કરી. તો એ જે શૂન્ય છે એના પરથી એવું નક્કી થયું કે બહુપદીનું મૂલ્ય જ્યારે 0 થાય, બરાબર, ત્યારે એક્સને એનો ઉકેલ અથવા એના બીજ કહેવાય. એટલે એ એક્સ સ્વરૂપે દ્વિઘાત સમીકરણ થઈ ગયું.
એટલે કે એનો ચલ છે એ કોણ છે x, તો આ x ચલમાં દ્વિઘાત બહુપદી છે, તો એ દ્વિઘાત બહુપદી છે એના પરથી આપણે ભણવાનું છે દ્વિઘાત સમીકરણ, બરાબર. તો દ્વિઘાત સમીકરણ માટે પહેલા તો આપણે એ જ વાત કરવાની કે દ્વિઘાત સમીકરણ છે એ કોને કહેવાય, તો કે જો p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b c બિલોંગ્સ ટુ r હોય તો p of x બરાબર 0 ને દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે. એટલે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, a ડઝ નોટ ઇક્વલ ટુ 0, a b c બિલોંગ્સ ટુ r. આને દ્વિઘાત સમીકરણ કહેવાય. જે દ્વિઘાત બહુપદી છે, બરાબર, એટલે ટૂંકમાં જો કોઈ દ્વિઘાત બહુપદી હોય એના બરાબર 0 લઈ લઈએ એટલે એને કહેવાય દ્વિઘાત સમીકરણ. શું કહેવાય? દ્વિઘાત. જો અહીંયા p of x બરાબર બહુપદી છે, દ્વિઘાત બહુપદી. એ દ્વિઘાત બહુપદીમાં હું જો p of x એટલે કે દ્વિઘાત બહુપદી બરાબર 0 લઈ લઉં અને જે સમીકરણ મળે આપણને, એટલે આના બરાબર 0 લીધું એટલે આપણને સમીકરણ મળ્યું ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, એને દ્વિઘાત સમીકરણ કહેવાય. ફરીવાર a does not equal to 0, a b c belongs to r. a does not equal to 0 એટલા માટે કે જો a બરાબર 0 લઈએ તો આ પદ 0 થઈ જાય એટલે અહીંયા સુરેખ બહુપદી આવે. સુરેખ બહુપદી એટલે કે સુરેખ સમીકરણ થઈ ગયું કહેવાય, બરાબર. આપણે વાત કરવાની છે દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણ માટે a does not equal to 0 હોવો જોઈએ, બરાબર. તો તેને સંકેતમાં p of x બરાબર 0 અથવા q of x બરાબર 0 અથવા r of x બરાબર 0 વડે દર્શાવાય છે. એટલે દ્વિઘાત સમીકરણ છે અને p of x બરાબર 0, q of x બરાબર 0 અથવા r of x બરાબર 0 વડે પણ દર્શાવાય. એટલે કે કોઈ પણ બહુપદી હોય, દ્વિઘાત બહુપદી, એ કોઈ પણ દ્વિઘાત બહુપદી છે એના બરાબર 0 લઈએ. દાખલા તરીકે હું એમ કહું કે દ્વિઘાત બહુપદીઓ દ્વિઘાત બહુપદી x સ્ક્વેર પ્લસ 1 છે, પછી આપણે અલગ અલગ લઈએ 2-3 કે x સ્ક્વેર માઇનસ √2 x પ્લસ 5 છે, પછી √5 x સ્ક્વેર પ્લસ x પ્લસ 5 છે, જે દ્વિઘાત બહુપદી છે, બરાબર. દ્વિઘાત બહુપદી આ અલગ અલગ દ્વિઘાત બહુપદી લીધી છે આપણે. જુઓ તો અહીંયા આગળ 1 છે x સ્ક્વેરનો સહગુણક, પછી x વાળું પદ નથી એટલે એ ન પણ હોઈ શકે કેમ કે શૂન્ય પણ હોય, વાસ્તવિક સંખ્યા b આની સાથે સરખાવો તો એ દ્વિઘાત બહુપદી છે બધી. જુઓ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, તો આ ત્રણેય મેં અહીંયા અલગ અલગ દ્વિઘાત બહુપદી દર્શાવી છે. તો એના માટે આપણે જો ઇક્વલ ટુ 0 લઈ લઈએ એટલે કે x સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 લઈ લઉં, પછી x સ્ક્વેર માઇનસ √2x પ્લસ 5 બરાબર 0 અને √5 x સ્ક્વેર પ્લસ x પ્લસ 5 બરાબર 0 લઈએ તો આપેલ બહુપદી આપેલ દ્વિઘાત બહુપદી છે એ કેવી થઈ જશે? સમીકરણ કહે. તો આપેલ દ્વિઘાત બહુપદીને દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણ ક્યારે કહેવાય? જ્યારે કોઈ દ્વિઘાત બહુપદી બરાબર 0 હોય ત્યારે. એટલે ટૂંકમાં કહેવાનું એટલું કે દ્વિઘાત બહુપદી છે એમાં સામાન્ય રીતે 3 પદ હોય, બરાબર. સામાન્ય રીતે કેટલા પદ હોય? 3 પદ હોય. દ્વિઘાત બહુપદીમાં, દ્વિઘાત સમીકરણમાં, સોરી,
सामान्य रीते 3 पद छे अथवा तो 3 पद होय। हवे एमां कदाच 3 पद न होय, अमुक द्विघात बहुपदी धारो के अहींया छे, जुओ आमां b बराबर 0 छे तो 2 पद छे। આપણે જનરલી વાત કરીએ, સામાન્ય રીતે કહીએ તો એને 3 પદ હોય। એક પદ કયું હોય તો કે પેલું પદ એક પદ 2 ઘાત વાળું હોય, એક પદ છે એ 2 ઘાત વાળું હોય। એટલે અહીંયા આગળ જોતા જ યાર જુઓ તો અહીંયા આગળ x² છે, એટલે આ એક પદ છે એ કેવું છે તો કે એક પદ 2 ઘાત વાળું હોય જેનો સહગુણક शून्यतर, शून्यतर એટલે शून्य સિવાયની વાસ્તવિક સંખ્યા હોય। बराबर। तो एक पद है द्विघात समीकरण में केवुं हशे तो के 2 घात वाळुं अने एनो सहगुणक है ई शून्यतर वास्तविक संख्या। शून्यतर वास्तविक संख्या एटले शून्य सिवायनी कोई पण वास्तविक संख्या। इज इट क्लियर? नेक्स्ट बीजू के एक पद छे ई 1 घात वाळुं होय। हवे 1 घात वाळुं पद होय जेनो सहगुणक कोई पण वास्तविक संख्या होई शके। बराबर। तो बीजू एक पद एवुं छे के जे 1 घात वाळुं होय जेने कोई पण सहगुणक होई शके, कोई पण वास्तविक सहगुणक। बराबर। कोई पण एनो सहगुणक केवो होय, कोई पण वास्तविक संख्या એટલે કે 0 પણ હોઈ શકે। જુઓ અહીંયા આગળ x² + 1 = 0 તો અહીંયા આગળ x વાળું એટલે કે 1 ઘાત વાળું પદ દેખાય નહીં। એનો મતલબ એનો સહગુણક 0 છે। કોણ છે? એનો સહગુણક 0 છે। બરાબર ને? તો જ એને એમ લખાય x² + 0x + 1, 0x + 1 બરાબર 0। 0x એટલે કે સહગુણક 0 છે। तो एक पद एवं होय कि 1 घात वाळुं जेनो सहगुणक छे ई कोई पण वास्तविक संख्या होय। अने लास्ट तीजू पद छे एनी वात करीए तो एक पद अचल संख्या होय, शून्य घात वाळुं एवुं पण कही शकाय। एक पद 0 घात वाळुं एटले के 0 घात वाळुं એટલે x ની 0 घात એટલે 1 એટલે 0 घात वाळुं એટલે કે કોઈ પણ અચળ પદ અથવા તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે। બરાબર। તો આટલી વસ્તુ જેમાં હોય જે સમીકરણમાં ई સમીકરણને આપણે પરફેક્ટલી કહી શકીએ કે એ દ્વિઘાત સમીકરણ છે। बराबर। कोई समीकरण आप्युं छे तमने एवुं पूछ्युं कि आपेल समीकरण छे द्विघात समीकरण छे एवुं बतावो तो द्विघात समीकरण क्यारे हशे तो के एमां 2 घात होवी जोईए। पेलो एक पदमां कोई एक पद एवुं होवुं जोईए कि जेमां 2 घात होवी जोईए जेनो सहगुणक शून्यतर होवो जोईए, वास्तविक संख्या होवो जोईए। बीजું पद एवुं होवुं जोईए कि 1 घात वाळुं जेनो सहगुणक छे कोई पण होय એટલે કે x वाळुं पद होय के न होय चाले। પછી એક શૂન્યતર ઘાત વાળું, શૂન્ય ઘાત વાળું, શૂન્ય ઘાત એટલે x વાળું પદ ન હોય એટલે કે અચળ પદ હોય તો એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે। જેમ કે અહીંયા આગળ છે c, ત્યાં આગળ x નથી, x ની 0 ઘાત છે એટલે શૂન્ય ઘાત વાળું પદ છે। તો 2 ઘાત વાળું, 1 ઘાત વાળું અને શૂન્ય ઘાત વાળું એમ 3 પદ હોય। બરાબર। બીજું કે a b c એટલે કે સહગુણક છે એ કોણ હોવા જોઈએ? વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ। પણ x² 2 घात वाळुं छे एनो सहगुणक छे ई शून्यतर वास्तविक संख्या होवी जोईए। जो आटली वस्तु देखाय कोई समीकरणमां आपणने तो आपणे ई समीकरणने कही शकीए के द्विघात समीकरण छे। बराबर। तो चालो आपणे जोईए एक बे एवा एक्जाम्पल जोईए के जे द्विघात समीकरण दर्शावता होय ने न पण दर्शावता होय। एवा एक बे समीकरण पहेला आपणे एक्स्ट्रा जोईए ने पछी आपणे चेप्टर 4 छे एनो स्वाध्याय 4.1 मां आपणे एंटर थईए। ओके। चलो જોઈએ આપણે કે આપેલ સમીકરણ છે, અહીંયા 2 સમીકરણ મેં લીધા છે એક્સ્ટ્રા, એને આપણે એવું બતાવવાનું કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં।
દ્વિઘાત સમીકરણ દર્શાવે છે કે નહીં. બરાબર. તો પેલું જે છે એને આપણે દ્વિઘાતનું જે પ્રમાણિત સ્વરૂપ છે, તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પહેલા અહીંયા લખી નાખીએ કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? પ્રમાણિત સ્વરૂપ આગળ જોયું આપણે હમણાં કે ax² + bx + c બરાબર 0. a does not equal to 0. a b c belongs to r. a b c belongs to r. બરાબર. આટલી વસ્તુ હોવી જોઈએ. દ્વિઘાત સમીકરણ દર્શાવવું હોય તો એનું પ્રમાણિત સમીકરણ છે ax² + bx + c બરાબર 0. a does not equal to 0. a b c belongs to r. એટલે abc ક્યાં હોવો જોઈએ? વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. બરાબર. તો એ પરફેક્ટલી દ્વિઘાત સમીકરણ છે એવું આપણે કહી શકીએ. તો ચલો પહેલા આને આપણે દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ. જો દ્વિઘાત સ્વરૂપ કોઈ સ્વરૂપે ન આપ્યું હોય તો એનું વિસ્તરણ આપીને પહેલા આપણે એ સ્વરૂપે લઈ આવવું પડે અને પછી કહેવાનું કે છે કે નહીં એમ. તો અહીંયા તો ઓલરેડી એ રીતને દેખાય છે આપણને. બરાબર. એટલે બે ઘાત દેખાતી હોય એટલે દ્વિઘાત હોય એવું જરૂરી પણ નથી, ન પણ હોય. તો પહેલાં તો આપણે આને 3x² + √2x - 7 બરાબર 0 ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા લખ્યું છે મેં. હું એની સાથે સરખાવું તો x² એના ગુણકમાં છે એને આપણે a કહેવાનું છે. તો a બરાબર 3. પછી x ના સહગુણકમાં છે એને આપણે b કહેવાનું. તો b બરાબર √2 અને c એટલે અચળ પદ પણ પ્લસ c આપ્યું ને અહીંયા -7 છે. તો હું આને લખી શકું પ્લસ અને -7. તો c બરાબર મળશે -7. અહીં a બરાબર 3 જે 0 નથી, પેલી કન્ડિશન કે a 0 ન હોવો જોઈએ. તો 0 નથી એટલે કે x² નો સહગુણક છે એ 0 નથી. પછી અને a b c belongs to r છે. a b અને c ક્યાં આવેલા છે? કોણ છે? તો કે વાસ્તવિક સંખ્યા છે, દેખાય છે. a 0 નથી અને a b c વાસ્તવિક સંખ્યા છે. તેથી આપેલ સમીકરણ 3x² + √2x - 7 બરાબર 0 એ દ્વિઘાત સમીકરણ દર્શાવે છે. તો આ રીતે સમીકરણ આપ્યા હોય એને તમે દર્શાવી શકો કે દ્વિઘાત સમીકરણ દર્શાવે છે કે નથી. બરાબર. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી એ ચકાસવાનું છે આપણે. નેક્સ્ટ જોઈએ. એમાં પણ આપણને એવું કીધું કે દ્વિઘાત સમીકરણ છે કે એવું બતાવો. તો પહેલા આ સમીકરણને આપણે ઉકેલીએ, એનું સાદરૂપ આપીએ. સાદરૂપ આપીએ એટલે કઈ રીતે સાદરૂપ લાગશે? તો કે અહીંયા 2x × 3x - 5 + 1 બરાબર 3x × 2x + 5 + 3 એમ આપ્યું છે આપણને. તો પહેલા આપણે આને અંદર એન્ટર કરશું. પહેલા આને આ કૌંસ સાથે ગુણાવશું. હવે 2x એને 3x સાથે ગુણાવો એટલે 2x × 3x એટલે 2 તેરીને 6 અને x × x એટલે x નો સ્ક્વેર. પછી આને આની સાથે ગુણાવો એટલે -5 દુની 10x પ્લસ આ 1 તો છે જ. બરાબર. 2x છે આ કૌંસ સાથે ગુણાશે +1. એ જ રીતે ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ. તો 3x ને અંદર ગુણાવો. તો 3x ને ગુણાવો એટલે 3 દુ 6 x નો સ્ક્વેર પ્લસ 5 તેરીને 15 x અને +3. તો હવે સામેની બાજુનું જે પદ છે એ આખે આખું આપણે આ બાજુ લઈ આવો અથવા તો આને પેલી બાજુ લઈ જાઓ. બરાબર. તમે કાંઈ પણ કરી શકો. હું આને પેલી બાજુ લઈ જાઉં છું તો અહીંયા થઈ જશે 0. આ બધા પદ પેલી બાજુ જવા દઉં તો અહીંયા આગળ છે 6x² + 15x + 3 તો છે જ.
હવે આ 6x² છે એ પેલી બાજુ જાય, અહીંયા પ્લસ છે, પેલી બાજુ કેવું થઈ જશે -6x². પછી -10x પેલી બાજુ જાય તો +10x અને +1 પેલી બાજુ જાય એટલે -1. તો હવે આપણને સમીકરણ મળશે 0 = આ 6x અને 6x². 6x² અને 6x², જો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, એટલે આ કેન્સલ થઈ ગયું, ઉડી જશે. પછી 15x અને +10x એટલે કેટલા થયા 25x વત્તા 3 - 1 એટલે 2. 3 - 1 એટલે 2. તો આપણને સમીકરણ આવું મળ્યું 25x + 2 = 0. તો અહીંયા આગળ અહીં a = 0 થઈ ગયું, કેમ કે આને આપણે આમ લખી શકીએ 0x² + 25x + 2 = 0 આમ લખાય. તો તેથી a બરાબર કેટલું થયું 0 અને a b c બિલોંગ્સ ટુ તો r છે જ, પણ a બરાબર 0 હોવું જોઈએ નહીં. તો અહીં a બરાબર 0 હોવાથી આપેલ સમીકરણ, કયું સમીકરણ આપેલું છે 2x 3x - 5 + 1 = 3x × 2x + 5 + 3 એ દ્વિઘાત સમીકરણ દર્શાવતું નથી. ઓકે, તો આ રીતે આપણે જોવાનું છે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ દર્શાવે છે કે નથી દર્શાવતું. રેડી? ચલો હવે આપણે ટેક્સ્ટબુક હાથમાં લ્યો. ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 4.1 ખોલો. બીજું કે ટેક્સ્ટબુકના જે ઉદાહરણ છે બરાબર, એ ઉદાહરણ તમારે જાતે ટ્રાય કરવાની છે, ખાલી રકમ જોવાની અને જાતે લખવાનો છે. જો ન થાય તો જ ટેક્સ્ટબુકમાં જોવું, અને જો એમ છતાંય ન આવડે તો મારો સંપર્ક કરવો વોટ્સઅપમાં. ઓકે, અત્યારે આપણે સ્વાધ્યાય 4.1 ગણવાનો છે, તો બધાય પોતપોતાની બુક લ્યો અને સ્વાધ્યાય 4.1 ખોલો. ચલો લઈ લીધી ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુકમાં પહેલો દાખલો આપ્યો છે સ્વાધ્યાય 4.1. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. હવે સમીકરણ આપ્યા છે આપણને 8 આપ્યા છે, એ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપણે જોવાનું છે. ચલો 1 બાય 1 પહેલા જોતા જઈએ. પહેલું દાખલા નંબર 1, એનો પહેલો, એમાં એવું કીધું કે x + 1² = 2 × x - 3. ચલો પહેલા દાખલામાં શું કીધું કે x + 1² = 2 × x - 3. તો પહેલાં તો આપણે આનું સાદુરૂપ આપશું. સાદુરૂપ આપીએ એટલે આનું વિસ્તરણ આપવાનું છે. વર્ગનું વિસ્તરણ કઈ રીતે આપો છો તો કે a² પ્લસ, ચલો એના માટે પણ વાત કરી દઈએ કે a + b² હોય તો પહેલાનો વર્ગ પછી વત્તા 2 × પહેલું બીજું વત્તા બીજાનો સ્ક્વેર. બરાબર, તો આ રીતે એનું વિસ્તરણ થશે વર્ગનું. તો અહીંયા વર્ગનું વિસ્તરણ આપું તો x² પછી પ્લસ 2 × પહેલું એટલે x ગુણ્યા બીજું પદ એટલે 1 પ્લસ બીજા પદનો વર્ગ = 2 × x - 3. ચલો તો હવે વધારે સાદુરૂપ x² પ્લસ 2 × x × 1 એટલે એને કહેવાય 2x પ્લસ 1² 1 પ્લસ આ 2 ને આ 2 ને આપણે અંદર મલ્ટીપ્લાય અંદર ગુણાવશું. અંદર ગુણાવો એટલે 2x - 2 × 3 એટલે 6. હવે પેલી બાજુનું પદ છે એને આપણે આ બાજુ લઈ આવીએ. બંને પદને આ બાજુ લાવીએ તો પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. એટલે x² પ્લસ 2x પ્લસ 1, આ 2x આ બાજુ આવે એટલે પ્લસ ના થઈ જશે -2x, -6 આ બાજુ આવે એટલે +6 = 0. તો તેથી x² પ્લસ, હવે આ 2x પ્લસ છે ને આ 2x માઇનસ છે એટલે 2 માંથી 2 જાય એટલે 0. પછી 1 + 6 એટલે કેટલા થયા 7 બરાબર 0. ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સમીકરણ સાથે
સરખાવતા તો એને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવીએ. અહીંયા ઉપર લખેલું છે આપણે, બરાબર. તો એની સાથે સરખાવીએ તો એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે 1, તો એ બરાબર કેટલા આપ્યા છે? 1, જે 0 નથી, ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, બરાબર. એ પછી કહીએ આપણે. પહેલાં તો એ બરાબર 1 આપ્યું છે, પછી બી બરાબર અહીંયા એક્સ વાળું પદ નથી, એક્સ વાળું પદ નથી આપ્યું, એનો મતલબ બી છે એ 0 હશે. બી કેટલો હોય? 0, એટલે 0 ગુણ્યા એક્સ એટલે 0, એટલે એ પદ અહીંયા લખેલું નથી. અને પછી સી બરાબર 7, તો અહીં એ ઇઝ ઇક્વલ ટુ 1, જેને 0 કહેવાય નહીં, જે 0 નથી. અને એ બી સી બિલોંગ્સ ટુ આર છે. એ બી સીના કિંમત ક્યાં આવેલી છે? આરમાં આવેલી છે. તેથી આપેલ સમીકરણ x પ્લસ 1નો સ્ક્વેર બરાબર 2 ગુણ્યા x માઇનસ 3 એ દ્વિઘાત સમીકરણ દર્શાવે છે, અથવા તો દ્વિઘાત સમીકરણ છે એવું સીધું લખાય, બરાબર. તો ઇઝ ઇટ ક્લિયર? કોને કહેવાય કે જ્યારે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપ હોય સમીકરણનું અને a ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો અને તો જ એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. રેડી? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. બીજો દાખલો આપ્યો છે એક્સ સ્ક્વેર માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 3 માઇનસ એક્સ. તો એનું વિસ્તરણ આપીએ પહેલા. તો આ એક્સ સ્ક્વેર માઇનસ 2x, હવે આ -2 છે અને આપણે અહીંયા અંદર ગુણાવવાના કૌંસમાં, એટલે -2 ગુણ્યા 3 એટલે -6, પછી -2 ગુણ્યા -x એટલે માઇનસ માઇનસ કેવા થઈ જાય? ઓછે ઓછે વત્તા, તો ઓછે ઓછે વત્તા 2x, 2 ગુણ્યા x એટલે 2x. હવે બંને પદને આપણે આ બાજુ લઈ આવીએ તો એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 6 છે એ કેવા થઈ જશે? +6, અને +2x એ આ બાજુ આવે એટલે -2x ઇઝ ઇક્વલ ટુ 0. તો આને આપણે આમ લખી શકાય એક્સ સ્ક્વેર માઇનસ x 2x અને -2x, -2 -4 એટલે -4x અને +6 બરાબર 0. તો આપેલ સમીકરણ જે મળ્યું આપણને, બરાબર, એને દ્વિઘાત સમીકરણ છે એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ એટલે એઝ ઇટ ઇઝ આ બધું લખવાનું પાછું કે સમીકરણને દ્વિઘાત સમીકરણ સાથે, દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા, એની સાથે સરખાવીએ તો એ બરાબર કેટલા મળે છે? તો કે એ બરાબર 1, પછી બી બરાબર -4 અને સી બરાબર 6. સી બરાબર કેટલા મળ્યા? 6 મળ્યા. ઓકે, તો અહીં a does not equal to a is equal to 1 જે 0 નથી, અને a b c ક્યાં છે? તો કે r માં વાસ્તવિક સંખ્યા છે. તેથી આપેલ સમીકરણ x સ્ક્વેર માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 3 માઇનસ એક્સ એ દ્વિઘાત સમીકરણ છે. રેડી? તો આ રીતે છે એ આપણે દરેક સમીકરણ છે એનું સાદરૂપ આપી અને દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. તો આગળના દાખલા જે છે એ તમે જાતે ટ્રાય કરશો. જો કોઈ દાખલામાં તમને તકલીફ પડે તો ઓબ્વિયસલી મારો સંપર્ક કરવો વોટ્સઅપમાં. ઓકે, હવે આગળ દાખલા નંબર 2 છે એ આપણને કૂટ પ્રશ્ન સ્વરૂપે આપ્યા છે. તો એ કૂટ સ્વરૂપે જે આપ્યા છે, કૂટ પ્રશ્ન સ્વરૂપે, એની બધી માહિતી ભેગી કરી અને આપણે એને સમીકરણ સ્વરૂપે ફેરવવાનું છે. અને એ સમીકરણ જે મળે એ સમીકરણ દ્વિઘાત સમીકરણ દર્શાવે છે કે નહીં એની વાત કરવાની છે. બરાબર? તો ફરીવાર દાખલા નંબર 2 દાખલા આપણે ગણાવ્યા દાખલા 1માં, બાકીના જે 6 છે એ તમારે જાતે ટ્રાય કરવાની છે, જાતે ગણવાના છે. બરાબર? એટલે પ્રેક્ટિસ થાય તમારે પણ.
હવે આપણે દાખલા નંબર 2 માં જઈએ. ચલો તો આપણે હવે જોઈએ દાખલા નંબર 2. એમાં એવું કીધું કે નીચેની પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. એટલે કૂટ પ્રશ્ન આપ્યા છે, 4 પ્રશ્ન આપ્યા કૂટ પ્રશ્ન, એને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાના છે. એમાં પહેલો કીધું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ છે એ પણ મીટરમાં આપી છે. લંબાઈ એની પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. હવે ક્ષેત્રફળ જે છે બરાબર, લંબચોરસ એક ટુકડો છે જમીનનો, એ જમીનના ટુકડામાં લંબાઈ જેટલી છે, લંબાઈ એ કેટલી છે લંબાઈ, તો કે એની પહોળાઈ જે છે એના બમણાથી 1 વધારે છે. એટલે પહોળાઈ છે એનાથી લંબાઈ 2 ગણા કરતાં 1 વધારે, બમણાથી 1 વધુ જેટલી છે. તો આપણે જમીનના આ ટુકડાઓની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. એટલે ખરેખર આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ અહીંયા મેળવવાની નથી, પણ એ મેળવવા માટે જે સમીકરણ જોઈએ, જમીનની લંબાઈ અને પહોળાઈ જે મેળવવી છે એ મેળવવા માટે જે સમીકરણ જોઈએ એ આપણે મેળવવાનું, એટલે કે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. તો એના માટે આપણે જે મેળવવાનું છે એને આપણે પહેલાં ધારી લઈએ. હવે આમાં કઈ રીતે તમે ધારશો, તો કે પહોળાઈ કરતાં લંબાઈ બમણીને 1 વધારે છે. તો પહોળાઈને આપણે ધારી લઈએ. ધારો કે લંબચોરસ ટુકડાની પહોળાઈ x મીટર છે. ચલો તો એ લંબચોરસ ટુકડાની પહોળાઈ x મીટર છે એવું આપણે ધારી લીધું. ધારો કે આ લંબચોરસ ટુકડો છે બરાબર, એની પહોળાઈ એટલે આ x મીટર છે, અહીંયા દર્શાવું x મીટર, આ પહોળાઈ x મીટર છે. તો એની લંબાઈ કેટલી છે એ પણ આપણને આપી દીધું છે કે એની લંબાઈ છે એ પહોળાઈના બમણાથી 1 વધુ છે. તો તેથી અહીંયા પહેલાં કહીએ કે અહીં લંબચોરસ ની લંબાઈ એ તેની પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. તેથી લંબચોરસની પહોળાઈ કેટલી મળશે, લંબચોરસની પહોળાઈ બરાબર, જો આપણે લંબચોરસની લંબાઈ બરાબર, લંબાઈ મેળવવાની, પહોળાઈ તો આપણે ધારી લીધી x મીટર છે, પણ હવે એની લંબાઈ કેટલી છે, તો કે જે પહોળાઈ છે એના 2 ગણા કરતાં 1 વધારે, 2 ગણા એટલે 2 વડે ગુણવાના x ને, એટલે એના 2 ગણા એટલે એના ડબલ થઈ ગયા. એટલે x જે પહોળાઈ છે એના 2 ગણા કરતાં 1 વધારે છે. એટલે લંબાઈ નક્કી થઈ ગઈ, આટલા મીટર છે. તો હવે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું 588 મીટર સ્ક્વેર. એના પરથી આપણે દ્વિઘાત સમીકરણ નક્કી કરશું. લંબાઈ મળી ગઈ, પહોળાઈ આપણે ધારેલી છે, લંબાઈ પણ મળી ગઈ. હવે લંબચોરસ ટુકડો છે એનું ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર કયું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો તો લંબચોરસ ટુકડાની લંબાઈ કેટલી મળી આપણને, 2x + 1, એને ગુણ્યા પહોળાઈ કેટલી ધારેલી છે આપણે, x. તો હવે આનું સાદુરૂપ એને બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું, 528. તો આ આપણને આપેલું છે, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું, 528. તો તેથી 528 બરાબર આનો અંદર ગુણાવી દો એટલે 2x² બરાબર, 2x ગુણ્યા x એટલે 2x² વત્તા 1 ગુણ્યા x એટલે x. તો હવે આ 528 ને પહેલી બાજુ જવા દઉં એટલે આપણને એક સમીકરણ મળશે
2x² પ્લસ x માઇનસ 528 બરાબર 0. આમ લખી શકાય ને, આ પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. અથવા તો તમે આમ નામ લખી શકો કે આને 0 ઇઝ ઇક્વલ ટુ 528 પહેલી બાજુ 0 ઇઝ ઇક્વલ ટુ 2x² પ્લસ x માઇનસ 528 આમ પણ લખી શકાય. મેં એને ફેરવીને આ રીતે લખ્યું, 0 ને પેલી બાજુ લખ્યો છે આપણે, એટલે 2x² પ્લસ x માઇનસ 528 બરાબર 0. આ એક આપણને સમીકરણ મળ્યું. તો આ સમીકરણ છે એને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. હવે એનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા લખેલું જ છે. તો દ્વિઘાત સમીકરણ છે એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી એટલે એ બરાબર કેટલા મળ્યા આપણને? 2. એ બરાબર કેટલા મળે છે? 2. પછી એ બરાબર 2, બી બરાબર 1 અને સી બરાબર 500 માઇનસ 528. તો એ, બી અને સી બધા કોણ છે? વાસ્તવિક સંખ્યા છે. જુઓ, 2, 1, માઇનસ 528 આ બધી વાસ્તવિક સંખ્યા છે કે નહીં? અને એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો અહીં એ બરાબર 2 જે 0 નથી અને એ બી સી બિલોંગ્સ ટુ આર હોવાથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ દર્શાવે છે. એટલે આ રીતે કૂટ પ્રશ્ન આપ્યો છે, એના પરથી આપણે પેલા દ્વિઘાત સમીકરણમાં લાવવાનું, બરાબર. એ દ્વિઘાત સમીકરણ મેળવી અને પછી એના ઉકેલ એટલે એના બીજ મેળવવાના છે. એ આગળના ટોપિકમાં આવશે. અત્યારે ખાલી આપણે એક સમીકરણ છે એ ક્રિએટ કરવાનું છે, સમીકરણ બતાવવાનું છે કે આ સમીકરણ પરથી આપણે આ મેળવી શકીએ લંબાઈ અને પહોળાઈ. તો હવે એક્સની જે કિંમત માટે આ 0 થઈ જાય, આ બાજુનો ભાગ છે એમાં એક્સની કોઈ કિંમત મૂકો, એ એક્સની કિંમત માટે જો આ 0 થઈ જાય, બરાબર, એટલે કે આનું સમાધાન કરે, આ સમીકરણનું સમાધાન કરતી જે કિંમત હોય એક્સની એને આપણે પહોળાઈ કહેવાની અને એને 2 ગુણ્યા 1 કરો એટલે લંબાઈ મળે. તો આ રીતે એનો ઉકેલ મળે, લંબાઈ અને પહોળાઈ. પણ આપણને ખાલી એવું કીધું કે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આ પરિસ્થિતિ એટલે કે આ કૂટ પ્રશ્ન જે છે એને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. એમાં આપણને એવું કીધું કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર, 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો આપેલ આ પૂર્ણાંકો શોધવા છે. એટલે આ પૂર્ણાંકો શોધવા માટે એક સમીકરણ બનાવવું પડે. તો એ દ્વિઘાત સમીકરણ બનશે, એ આપણે મેળવવાનું છે, બરાબર. તો આ માહિતી આપી છે આપણને. એ માહિતી એવી કીધી કે 2 ક્રમિક ધન સંખ્યાઓ છે. ધારો કે 2 ક્રમિક ધન પૂર્ણાંકો x અને જુઓ હવે 2 ક્રમિક ધન પૂર્ણાંકો, ક્રમિક એટલે એક પછી બીજો તરત આવતો હોય. ધારો કે 5 છે તો 5 પછી તરત કોણ આવે? 6. ધન પૂર્ણાંક, ધન પૂર્ણાંક એટલે 5 પછીનો ધન પૂર્ણાંક કોણ આવે? 6. જો ધન પૂર્ણાંક એવું ન કીધું હોય તો 5.6 આવે, 5.8 આવે, સમથિંગ. પણ ધન પૂર્ણાંક કીધું એટલે 5 પછી તરત કોણ આવશે? 6. એટલે 5 વત્તા 1 એટલે 6. તો હું અહીંયા આગળ જો 2 ક્રમિક ધન પૂર્ણાંકો ધારું છું, એમાં x લીધું 1, તો બીજો કોણ હોય એના પછી તરત આવતો હોય એટલે કે એમાં 1 ઉમેરવાનો, એટલે x પ્લસ 1 છે. તો આ રીતે પેલા આપણે ભેગું કરવાનું કે 2 ક્રમિક ધન પૂર્ણાંકો છે એ x અને x પ્લસ 1 છે. હવે એનો ગુણાકાર, જેમનો ગુણાકાર 306 આપેલ છે, એ આપણને રકમમાં આપી દીધું કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. એટલે કે x અને x પ્લસ 1 બરાબર કેટલા આપ્યા છે? 306. એ બેનો ગુણાકાર બરાબર આપણને 306 આપેલા છે. તો હવે આનું વિસ્તરણ આપીએ એટલે આપણને એક સમીકરણ મળશે. x ની અંદર ગુણાવો એટલે x ઇન્ટુ x, x² પ્લસ x બરાબર 306. હવે 306 ને આ બાજુ લઈ આવો એટલે x² પ્લસ x માઇનસ 306 બરાબર 0.
ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા, તો એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર કેટલા મળે છે 1, b બરાબર પણ 1 અને c બરાબર -306. તો અહીંયા આગળ તમે જુઓ a b c એ બધી કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ મળે છે. અને બીજું એ કે અહીં a બરાબર 1 જેને 0 કહેવાય નહીં, એટલે ડઝ નોટ ઇક્વલ ટુ 0, અને a b c બિલોંગ્સ ટુ કોણ છે? r છે. તેથી આપેલ સમીકરણ, એટલે જે મળ્યું આપણને સમીકરણ, એ સમીકરણ છે એ કયું સમીકરણ છે? આપેલ સમીકરણ x² પ્લસ x માઇનસ 306 બરાબર 0 એ દ્વિઘાત સમીકરણ દર્શાવે છે, અથવા તો દ્વિઘાત સમીકરણ છે. બરાબર. નેક્સ્ટ 2 દાખલા બાકી છે, જોઈ લઈએ. ચલો, એના પછી દાખલા નંબર 3, બીજો દાખલો, એમાં ત્રીજો કે રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. રોહનના માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી, એટલે આવનારા 3 વર્ષ પછી, જો પહેલા કીધું હોય તો ગયેલા 3 વર્ષ, બરાબર. એટલે 3 વર્ષ પહેલા અને 3 વર્ષ પછી એ તફાવત છે કે 3 વર્ષ પછી કીધું હોય તો 3 વર્ષ એડ કરવાના છે, અને પહેલા કીધું હોય તો બાદ કરવાના. ઓકે, એ તો તમને ખબર જ છે. તો 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. એટલે એ ઉંમર શોધવા માટે જે સમીકરણ ક્રિએટ કરવાનું છે, એટલે કે સમીકરણ જે બતાવવાનું છે, એ દ્વિઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. બરાબર. તો એની વાત કરીએ તો પહેલાં ધારવું પડશે. ધારો કે રોહનની હાલની ઉંમર જો જનરલી છે ને, જે ધારવાનું કોને, તો કે જે શોધવાનું કીધું હોય ને એને ધારશો ને એટલે સરળતા પડશે. આગળના દાખલામાં પણ આપણે જોયું, લંબાઈ અને પહોળાઈ શોધવી હતી તો પહોળાઈ અથવા લંબાઈને x ધાર્યું. બરાબર. પછી ઓલામાં 2 ક્રમિક સંખ્યા હતી, ક્રમિક સંખ્યા મેળવવી હતી તો સંખ્યાને આપણે x ધાર્યું. તો એ રીતે જે શોધવાનું કીધું હોય છેલ્લે રકમમાં એને ધારો એટલે સરળ પડશે. એટલે રોહનની હાલની ઉંમર x વર્ષ, જો વર્ષમાં કીધું એટલે ધારો કે રોહનની હાલની ઉંમર છે એ x વર્ષ છે, તો તેની માતાની ઉંમર કેટલી છે? તો કે 26 વધારે છે. તેમના માતાની ઉંમર તેના કરતા 26 વર્ષ વધુ છે, અથવા તો એ 26 વર્ષ મોટા છે, એટલે 26 વર્ષ વધુ છે. તેથી રોહનના માતાની ઉંમર બરાબર x વત્તા 26 થશે. x વત્તા 26 વર્ષ. બરાબર. કેમ કે રોહન છે એ x વર્ષનો હોય તો એની માતા એના કરતાં 26 વર્ષ મોટા, એટલે x પ્લસ 26 વર્ષના હોય. હવે 3 વર્ષ પછીની વાત કરી છે. હવે આજથી 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી હશે? તો કે x પ્લસ 3, x પ્લસ 3 વર્ષ હશે. તથા તેમના માતાની ઉંમર એ પણ 3 વર્ષ પછીની જ વાત કરવાની છે. તથા 3 વર્ષ પછી તેમના માતાની ઉંમર કેટલી હશે? તો કે x પ્લસ 26 પ્લસ 3 વર્ષ. એટલે કે
x પ્લસ 26 વત્તા 3 એટલે 29 વર્ષ હશે, બરાબર. તો હવે આપણને 3 વર્ષ પછીની બેયની ઉંમર મળી ગઈ. હવે એવું કીધું કે તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર, એટલે 3 વર્ષ પછી જે ઉંમર દર્શાવે એનો ગુણાકાર, એટલે x પ્લસ 3 ગુણ્યા x પ્લસ 29, એ આપણને 360 આપ્યો છે. તો 3 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 360 વર્ષ આપેલ છે. 360 કૌંસમાં લખ્યું વર્ષમાં, એટલે 360 વર્ષ આપેલ છે. તો બંનેનો ગુણાકાર જોઈએ તો x પ્લસ 3 એને ગુણ્યા x પ્લસ 29 બરાબર 360. ચલો તો હવે બે કૌંસનો ગુણાકાર કરીએ. તો x છે ને બંને સાથે ગુણાવાનું વારાફરતી. પહેલા x ને x સાથે ગુણાવો એટલે x ગુણ્યા x નો સ્ક્વેર, પછી x ને 29 સાથે ગુણાવો એટલે 29x પ્લસ, હવે 3 ને લ્યો, 3 ને પહેલા x સાથે એટલે 3x, પછી 3 ને 29 સાથે એટલે પ્લસ 3 9 તેરી 27 ના 7 અધ્યાવી 2 3 દુ 6 ને 2 8 એટલે 87 ઇઝ ઇક્વલ ટુ 360. રેડી? તો એનું સાદુરૂપ આપીએ આપણે એટલે x સ્ક્વેર પ્લસ 29 અને વત્તા 3. ચલો આ 29 પ્લસ 3 એટલે કેટલા થઈ ગયા? 32x કેટલા થશે? 32x પ્લસ 87 અને માઇનસ પેલા 360 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થશે ઇઝ ઇક્વલ ટુ 0. તો તેથી x સ્ક્વેર પ્લસ 32x, હવે 87 માંથી આપણે 360 બાદ કરવાના છે, બરાબર. તો કેટલામાં 87 ઉમેરીએ ત્યારે એ 360 થાય, એ રીતે આપણે જોઈએ તો માઇનસ 200 અને 53 માં 7 નાખો એટલે 60 અને 8 નહીં મેળ પડે ભાઈ, 83 લેવા પડશે, 87 283 7 17 0 73 જ આવશે ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. 87 વત્તા 273 એટલે 360 થઈ જશે. તો જે સમીકરણ મળ્યું એને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા, ચાલો પ્રમાણિત સ્વરૂપ અહીંયા આપણને આપેલું છે એની સાથે સરખાવો એટલે a બરાબર કેટલા મળે છે? તો કે a બરાબર 1, b બરાબર 32 અને c બરાબર -273. c બરાબર -273. તો a ડઝ નોટ ઇક્વલ ટુ 0, a ઇઝ ઇક્વલ ટુ 1 છે જે 0 નથી. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. અને એ દ્વિઘાત સમીકરણ કોના માટેનું છે? તો કે રોહનની હાલની ઉંમર મેળવવા માટેનું છે, બરાબર. એવું પણ છેલ્લે લખવું હોય તો લખી શકાય કે તેથી રોહનની હાલની ઉંમર કેટલી થશે? તો કે x સ્ક્વેર પ્લસ 32x માઇનસ 273. રેડી? એના પછી નેક્સ્ટ જોઈએ ચોથું. એક ટ્રેન છે એ 480 કિમી અંતર અચળ ઝડપથી કાપે છે. ટ્રેન છે એ 480 કિલોમીટરનું અંતર કાપે છે અને ઝડપ છે એ અચળ છે, બરાબર. તો એ ઝડપે કાપે છે અને જો એ ઝડપમાં 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર એટલે કે 480 કિમીનું જ અંતર કાપવા તે 3 કલાક વધુ લે છે. એટલે આમાં બે કિસ્સા છે. પહેલો કિસ્સો છે એમાં આપણને 480 કિમી અચળ ઝડપે જવાનું છે અને એ જે ઝડપ છે એ આપણે ધારી લેશું, બરાબર. તો ટ્રેનની ઝડપ ધારવાની છે. ધારો કે ટ્રેનની ઝડપ
एक्स मीटर एक्स किमी है किलोमीटर प्रति कलाक किलोमीटर प्रति कलाक है। ट्रेन की झड़प केटली धारी आपणे एक्स किमी प्रति कलाक कलाक में आप्युं छे जुओ बराबर एटला माटे। तो हवे शुं कीधुं छे तो कि ज्यारे ई एक्स किलोमीटर प्रति कलाकनी झड़पे जाय छे त्यारे एने केटલું अंतर कापवानुं छे कापवानुं अंतर बराबर 480 किमी बराबर। तो हवे एना माटेनो जेटलो समय लागे ई समय आपणे जोवानो छे अने ज्यारे 8 कलाक ओછી करवामां आवे त्यारे केटलो समय लागे ई समय मेळवવાનો छे अने ई बेयनो तफावत छे ई आपणने केटलो मळवो जोईए 3 कलाक वधु छे एवुं आपणने कीधुं छे बराबर। तो आना माटे समय केटलो लागे तो कि समय बराबर सूत्र छे समय बराबर अंतर भाग्या झड़प बराबर। हवे समय छे आपणे कलाकमां राखवानो छे तो अंतर केटलुं छे तो कि 480 किमी। अचल झड़प झड़प केटली राखवानी छे एक्स पहेला किस्सामां बराबर। पहली शरत जे आपी छे एना माटेनी वात छे एटले अहींया लखवुं होय तो लखो कि पहली शरत आटला कलाक लागे छे केटला कलाक 480 भाग्या एक्स कलाक। पछी बीजी शरत तो बीजी शरत में एवुं कीधुं के जो झड़प छे ई 8 किमी प्रति कलाक घटाडवामां आवे एटले के ओછી होय बराबर 8 किमी प्रति कलाक ओછી होय अथवा तो घटाडीए એટલે બીજો કિસ્સો છે એમાં આપણે 8 કલાક પ્રતિ કિમી પ્રતિ કલાક છે એ ઓછી કરવાની છે એટલે કે છે કેટલી તો કે x એ x ઝડપ છે એટલે એમાંથી આપણે બાદ કરી દેવાની તેથી ઝડપ બરાબર x - 8 કિમી પ્રતિ કલાક। તો બીજો કિસ્સો છે એમાં આપણી ઝડપ કેટલી થઈ ગઈ તો કે x - 8 કિમી પ્રતિ કલાક। तो एना माटे अंतर तो सेम ज लेवानुं छे आपणे कापवा माटेनुं अंतर 480 ज कीधुं केम के जो शुं कीधुं आटलुं ज अंतर कापवा माटे एटले अंतर एनुं ज राखवानुं। तो एना माटे समय केटलो छे तो के समय बराबर अंतर अंतर केटलुं राखवानुं 480 त्यारे झड़प केटली छे तो के x ना छेद 480 ना छेदमां x - 8 कलाक। तो आ आपणने बीजा किस्सामां मळ्युं। हवे एवुं कीधुं कि बीजो किस्सो है ज्यारे 8 किमी प्रति कलाक घटाड़ीए त्यारे ई केटली थाय छे तो कि 3 कलाक वधु ले छे। हवे 3 कलाक वधु ले तो आमांथी आपणे आ बात करीए त्यारे एनो सरवाळो बादबाकी छे तफावत ई केटलो मळवो जोईए आपणने 3 कलाक वधारे। तो 480 छेदमां x - 8 माइनस 480 छेदमां x बराबर 3 कलाक छे ई વધુ કાપે છે બરાબર। એટલે આના માટેનો જે સમય છે 8 કિમી પ્રતિ કલાક ઘટાડી ત્યારે જે સમય લાગે એ સમય વધારે છે અને પેલો સમય છે એ ઓછો હશે એટલે ઓછા વધારેમાંથી ઓછું બાદ કરવાનું બરાબર। એટલે કયો સમય વધારે છે આવડો આ બીજા કિસ્સો બીજી શરત છે એમાં સમય વધારે છે એટલે વધારે સમય છે એમાંથી ઓછો સમય બાદ કરો એ આપણને કેટલો મળે તો કે 3 કલાક મળે છે। तो हवे आनु सादरूप आपी अने आपणे एने द्विघात समीकरणमां फेरववानुं छे। चलो तो एनो लसा लेवानो छे x ने अहींया गुणावुं अने अहींया गुणावुं तो 480 गुणिया x माइनस 480 गुणिया x माइनस 8 आखाना छेदमां बेनो गुणाकार एटले के x गुणिया x माइनस 8 बराबर 3। हजी सादरूप आपीए आने पेली बाजू गुणावी दईए आ 400 तेथी एम तेथी करजो तेथी 480x पछी माइनस 480 ने अंदर घुसेड़ो એટલે આ કેટલા થયા 480x અને માઇનસ માઇનસ પ્લસ 480 ગુણ્યા 8
એટલે ગણો ને તો પેલા 0 0 આવશે, પછી 88 64 ના 4 વધ્યા 6 8 ચોક 2 એટલે 3840 થશે. આનો ગુણાકાર કરશો 480 ગુણ્યા 8 3840 બરાબર 3 ગુણ્યા આ બે અહીંયા ગુણાશે એટલે કે x ઇન્ટુ x માઇનસ 8 બરાબર. આ છેદ છે એ પેલી બાજુ જાય તો ક્યાં જશે? અંશમાં. ભાગાકારમાં હોય એ સામેની બાજુ ગુણાકારમાં જતું રહે. ચલો હવે આ 480x પ્લસ છે આ માઇનસ એટલે કેન્સલ થઈ ગયા એટલે અહીંયા આવ્યા 3840 બરાબર. હવે આને અંદર ગુણાવો એટલે 3x² માઇનસ 8 તેરીને 24x બરાબર. હવે 3x ને છે આપણે અંદર ગુણાવી દઈએ કૌંસમાં એટલે આપણને મળ્યું 3x² માઇનસ 24x. હવે આને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ છે કેવું થઈ જશે? માઇનસ એટલે કે 3x² માઇનસ 24x માઇનસ 3840 બરાબર 0. ચલો તો હવે આને 3 વડે ભાગી શકાય હજી, અથવા તો આમ નામ રાખો તો પણ ચાલે. આમાં ભાગ હાલે છે તો ભાગી નાખીએ. હવે 3 વડે ભાગાકાર એટલે બંને બાજુ 3 વડે ભાગો એટલે અહીંયા આગળ શું આવશે તો કે x² માઇનસ આને 3 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 8x. પછી આને 3 વડે ભાગીએ એટલે માઇનસ 1280 બરાબર 0. તો આ સમીકરણ જે દેખાય આપણને જુઓ તમે તો કેવું દેખાય છે? દ્વિઘાત સમીકરણ દેખાય છે. એનો સહગુણક 1 છે ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવતા a બરાબર 1 મળે છે, b બરાબર -8, c બરાબર -1280. તો તેથી a ડઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી દ્વિઘાત સમીકરણ દર્શાવે છે. ઓકે, તો આ રીતે આપણે દ્વિઘાત સમીકરણ છે એ પહેલાં દર્શાવે કે નહીં એ ફાઇન્ડ કરવાનું છે. હવે અહીંયા આગળ સ્વાધ્યાય 4.1 છે એ આપણો કમ્પ્લીટ થાય છે. આગળના લેક્ચરમાં આપણે નવો ટોપિક છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ. અને હા, મેં તમને હોમવર્ક ફરીવાર હોમવર્કમાં ઉદાહરણ 1 અને 2 અને સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1નો 3જો, 4થો, 5મો, 6થો, 7મો અને 8મો આ 6 દાખલા અને ઉદાહરણ 1 અને 2 આટલું તમારે હોમવર્ક છે એ સેન્ડ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.